અહીંયા જો અહીંયા અઠાણા વેચાય છે બધા જો ટોટલી અઠાણા જોવા મળશે. અઠાણાનો શું ભાવ છે? નવી આખી માર્કેટ છે, અલગ જ આખી માર્કેટ આવી ગયા છીએ એક દોસ્તારને મળવા ખાસ મિત્રો ભેગા છે. તો કેમ છો બધા? મજામાં જ હશો ને? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. અત્યારે આપણે ફઈની ત્યાંથી આવી ગયા છીએ આ બિલ્ડિંગમાં જો. અને હવે અહીંથી હવે આપણે નીકળવાની તૈયારી છે. આ બિલ્ડિંગમાં આવી ગયા છીએ. કાલે આપણે આ બિલ્ડિંગમાં જાતા અને હવે આપણે અહીંથી જવાનું છે બેનની ઘરે નાવા ધોવા. હજી નાવા ધોવાનું બાકી છે. ફઈને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યો ને અહીંથી હવે પાછા ત્યાં જવાના છે. અને આ બધા ફ્લેટ્સ અહીં જોવા મળે છે એ બધા છે ને આપણે યોજનાના જે ફ્લેટ મળ્યા છે ને એ ફ્લેટ છે. જો આખું બિલ્ડિંગ ઠેઠું છે કવડું બિલ્ડિંગ. ચાલો આપણે ઉપડી જઈએ આપણી બેનની ત્યાં. અત્યારે આપણે આવી ગયા છીએ બેનની ઘરે. આ જો આ રીતની બેનનું આખું છે જો. આ રસોડું આ રીતની જગ્યા છે બેનની. હવે આપણે નાવા ધોવાનું છે. દાદા ગયા છે નાવા. આપણે આ ફોનમાં ચાર્જિંગ નથી, ચાર્જિંગમાં મૂકવાનો છે ફોન. ચાલો પછી નાહી ધોઈને તમને પાછો મળો. ચાલો નાહી નાખું. ફાઇનલી નાહી ધોઈને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ. ને અત્યારે આપણે ઊભા છીએ વાળામાં જો. અહીં વાળામાં જો તમને એમ લાગે સુરતમાં હોત ને જો સુરતમાં હોત ને બધું બકાલ અહીં ભાઈ બધું અલગ અલગ વસ્તુ બધી વાવેલી છે. આ છે અહીંયા જે ભાણિયાભાઈ હુટા છે ક્રિકેટ રમવાવાળા. સવારમાં વહેલા 4 વાગે ક્રિકેટ રમવા જાય ને અત્યારે હુટા છે. આજે છે પાછો રવિવાર અને આપણે નાહી ધોઈ ને પાછા ઓલા ઘરે આપણે જવાનું છે. દાદા તો ઘેર વી ગયા છે. તો હાલો પંખો બંધ કરી દઈએ. ઉપડી જઈએ હવે. અત્યારે ફેમિલી આપણે પાછા વિયેવા છે આપણે ઠેકાણે. ગયા ઘડી ગામમાં બધા જોયું. આપણા ગામના બધા એક ગામમાંથી ગામ દીઠ એક રૂમ આવે છે. બધા સગડી જોયું, કેટલી સગડીઓ જોઈ, સાવણો જોયો, બધું નવું જ જોયું છે. પછી પાછા આપણે ઠેકાણા અત્યારે આવી જાય ને અહીંયા જો જાગી ગયો છે ભણવાને રમવાનું ચાલુ છે. જો ક્યાં આવી રમે છે તો પાછા આપણી જગ્યાએ આવી જશે. અહીંયા આપણે જમવાનું છે ને આજે આપણે ભાઈ નીકળવાનું છે. અહીંથી પાછું રવાના થવાનું છે આપણા ગામમાં. બુકિંગ પણ થઈ ગયું છે. જમવાનું બને છે, બેન બનાવે છે જમવાનું. પાણીયાભાઈ ને વેકેશન છે, આવવાનું છે. હે આવવાનું છે અહીંયા દેહમાં. ધમો નથી આવ્યો છે, ધમાને લઈ જાવ. A few moments later. અત્યારે ફેમિલી હું આવી ગયો છું ગાયત્રીમાં. તો ગાયત્રીમાં આજે ભરાણી છે રવિવારી. જો રવિવારીની ટ્રાફિક તમને દેખાડો. કેટલી ટ્રાફિક છે જો. ના ગાયત્રીમાં અત્યારે ટ્રાફિક એટલી છે જો. આમ ઓલી બાજુ જો ઓલી સાઈડનો આખો પટ્ટો આખો ટ્રાફિક વાળો છે જો. નકરી ટ્રાફિક. ગાયત્રીમાં આપણે આવ્યા છીએ ત્યારે આટો મારવા ખાલી જોવા માટે. એમ આપણે બીજું વસ્તુ લેવાની નથી પણ હું તમને અહીંયા જો અહીંયા અઠાણા વેચાય છે બધા જો. ટોટલી અઠાણા જોવા મળશે. અઠાણાનો શું ભાવ છે? અઠાણાનો 100 का आधा किलो, 50 का 250 का आधा किलो, 50નું 500, 50 ના 100, 100 ના 500, 100 રૂપિયાનું 500. હા 200 ના કિલો, 100 રૂપિયાનું 500 જો. બધું એમ જો આશા જો બધા અલગ અલગ આશા. 100નું 500, 200નું કિલો. બધા અલગ અલગ અઠાણા જોવા મળે. બધા લેવા બનાવે છે જો. બધી અલગ અલગ વેરાયટી કપડાની. એ નકરી કપડાની છે. ટ્રાફિક એવડી છે જો. નકરી ટ્રાફિક ફોલ્ટી. શું છે લેંઘાનું?
નાના છોકરાના કપડાં છે એમ નકડી ટ્રાફિક જ છે, બહુ ટ્રાફિક છે અત્યારમાં નકડી. આમાં હાલવાની જગ્યા નથી, હાલવાની એટલી ટ્રાફિક છે, ફૂલ. અહીંયા તો અહીંથી નવા દેખાડું બધી નવી આખી માર્કેટ જ છે, અલગ જ આખી માર્કેટ છે. અહીંયા જો તમને વાર જોવા મળશે, જો અલગ અલગ. શું છે વારનો ભાવ? 100 ગ્રામના 1000 રૂપિયા છે અત્યારે વારનો ભાવ. બધું અલગ અલગ વેરાયટી લાટ જોવા મળશે. 100 ગ્રામના 1000 રૂપિયા છે. હવે તમને દેખાડું ઘડિયાળની કલેક્શન. અહીંયા તમને બધી હરફ હોય ઘડિયાળ મળશે, અલગ અલગ વેરાયટી બધી અલગ અલગ જોવા મળશે. કેટલી પ્રકારની ઘડિયાળ. શું છે ઘડિયાળનો રેટ? બ્લોગમાં યુટ્યુબમાં હા તો યુટ્યુબની અંદર જાણું. હવે જો હું આવી ગયો છું અહીંયા નવા બેગ જોવા. અહીંયા તમને બેગનો બધો ટોક મળશે, જો અલગ અલગ વેરાયટી તમને બહુ જાજી મળશે. બેગનું શું છે? 450 થી લઈને 550. પણ જેવી બેગ છે જે રીતની તમે બેગ લો ને એ રીતે તમને ભાવ મળશે. અત્યારે અવાજ તમને બહુ ઝાઝો જોવા મળતો. તો આગળ પણ નવું વસ્તુ ઝાઝી મળે છે, જૂની વસ્તુ પણ ઝાઝી મળે છે. તો આખી ગાયત્રી માર્કેટ છે અહીં તમને બધી અલગ અલગ વસ્તુ હું તમને દેખાડું છું ભાવ સાથે. કોટન જોવા મળે છે. આ અત્યારે આ બેગ બધા ટ્રેન્ડિંગમાં હાલે. અલગ અલગ બધા બેગ છે. ફાઇનલી આપણે ગાયત્રીમાં આવી ગયા છીએ એક દોસ્તારને મળવા. ખાસ મિત્રો ભેગા છે અજીત. કેમ છે અજીત? મજામાં? આ છે ગૌતમ, મજામાં. આ છે જિગ્નેશ, મજામાં. તો આ ત્રણેય ભેગા છે, હાઈરે ભણવા વાળા ભેગા છે એટલે કંઈક મજા જ અલગ હોય એની એમ. હાઈરે ભેગા અહીંયા બધા કામ કરે છે ને આપણે આવ્યાથી ખાલી આટા મારવા. આપણે પણ લાગશું આટા મારવું, પણ એમ થોડા ઘણા ટાઈમ લાગશે પછી આપણે પણ સુરત આવવાના છે. અત્યારે જો અમેથી રોડ ઉપર બધા ભેગા થઈ ગયા છે અને આમ જો રોડ છે. હું કરતા કેમ હાલે કામ ધંધો? હારા મારું હજી તારે? હા એમ જીગા અહીંયા બધાને જલસા છે ને. ત્યાં ગામડામાં એમ કે અહીંયા છે એટલે મંદી પણ આ બધાને અહીંયા જલસા છે. તો આપણે ગામડામાં જેવા અહીંયા આવવું જોઈએ એવું લાગે છે જોવામાં. ફોન ઘુમડ્યા છે ભાઈ. અને આપણે ક્યાં છે લાંબા 10 વાગ્યાની બસ જમી કાઢવીને જોઈ છે ટીવી. તો અંદર ફિલ્મ ચાલુ છે KGF. અહીં તો પટેલ બેઠા છે. અમે અહીંયા સેટિંગ પર બે લાંબા છે મોબાઈલ. હવે આપણે કાલે આપણે આજે નીકળી જવાનું છે. કાલે આપણે ગામડે પાછા આવીશું. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ઓલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ. હજી ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગ. બાય બાય.